ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. એફેસ્યને પત્ર 5મો અધ્યાય 18મું વચન એ આજનું આપણું આધાર વચન છે. મદ્યપાન કરીને મસ્ત ન થાવ તે દ્રવ્યલોભ છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. પવિત્ર આત્માથી ભરપૂર થાવ એ નવા કરારનો થીમ હતો. 50મા દિવસ પછી પવિત્ર આત્મા ઉતરી આવ્યો. પછી એક થીમ હતો કે તમે સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. અને આજે નવા કરારની જે સ્પષ્ટ આજ્ઞા છે એ આજ્ઞા અનુસાર સર્વ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય એવી પ્રભુની ઈચ્છા છે. રોમીયોને પત્ર 8મો અધ્યાય અને 16મું વચન પણ આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. જેમ કે છે કે મહેમાન ઘરમાં આવે અને ફક્ત આપણે એમને બેઠક ખંડમાં જ બેસાડી રાખીએ, પણ રસોડું, ભંડાર્યું કે અન્ય રૂમ ના બતાવીએ, તો પવિત્ર આત્માને પણ એ રીતે સરખાવવામાં આવે છે. ઘણી બધી વાર આપણે આપણા હૃદયમાં બેસાડી રાખીએ છીએ, પણ આખા શરીરનો કંટ્રોલ, મનનો કંટ્રોલ એ આપણે પવિત્ર આત્માને આપતા નથી. અને એટલે જ કહે છે કે પવિત્ર આત્મા એ આપણી પર આપણે દેવના છોકરા છીએ એવી સાક્ષી આપે, સંપૂર્ણપણે એને આધીન થવાનું. એ જ પ્રમાણે પવિત્ર આત્માથી ભરપૂર થયા પછી હૃદયરૂપી ઘરમાં બધો જ કંટ્રોલ એ પવિત્ર આત્માનો હોય છે. પવિત્ર આત્માથી ભરપૂર થવા માટેની પ્રાર્થના છે. કઈ છે? લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 13મું વચન. આકાશમાંના બાપની પાસે જેઓ માંગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. બાપની પાસે માંગે અને પવિત્ર આત્માની ભેટ આપે. પવિત્ર આત્માથી ભરપૂર થવા માટે આ એક નાનકડી પ્રાર્થના છે કે આકાશમાંના બાપની પાસે જે કોઈ માંગે તેમને પવિત્ર આત્માનું સામર્થ્ય તે આપશે. એ ખાતરીદાયક છે, એ ખાતરીદાયક વચન છે. લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 49મું વચન. પ્રભુ શું કહે છે? હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. અહીંયા જ રહેજો, શહેરમાં જ રહેજો, ક્યાંય જશો નહીં. પવિત્ર આત્માથી ભરપૂર થજો. અને પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય અને 4થું વચન. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. ત્યાં સંપૂર્ણતા બતાવવામાં આવેલી છે કે તે સગડા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને તેઓને આત્માએ જેમ બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા. પવિત્ર આત્માથી ભરપૂર થવા માટેની શરતો, પવિત્ર આત્માથી ભરપૂર થવા માટેની પ્રાર્થના અને પવિત્ર આત્માના સામર્થ્યની ભેટ પ્રભુએ તમને મને આપી છે. તેમાં આપણે આજના આધાર વચન પ્રમાણે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. પવિત્ર આત્માથી ભરપૂર થઈએ તમારું વચન છે અને વચન અનુસાર આ દિવસોમાં મારી મંડળી લોકો પવિત્ર આત્માથી ભરાઈ જાય અને તમારો મહિમા થાય. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.